મારા ભોલેનાથને એક લોટો જલ કોને અર્ધ સમર્પિત થઈ જાય ને તો પાપોના પુંજને નિવારી નાખશે. સર્વ રીતે એ જીવનું શિવ કલ્યાણ કરશે. અને તેથી જ તમે જુઓ કે આમ તો મારો નાથ મારો દાદો આ વગડામાં પડ્યો હોય, કોઈ પૂછવા ન આવતું હોય, કોઈ જોવાય ન આવતું હોય, અને આજે ઉભરાવા માંડ્યું. ક્યારેક ક્યારેક તમને ખબર હશે કે બજારમાં બોર્ડ મારેલું હોય કે આજના દિવસ પૂરતો સેલમાં મળશે. હવે તો સોની લોકો પણ બોર્ડ મારે, જાહેરાત કરે કે આ દિવસે જો સોનું ખરીદશો ને, આજે ગુરુ પુષ્યામૃત છે, આજે આ નક્ષત્ર છે, તો તમને ઘડામણમાં 150 રૂપિયાની છૂટ, 200 રૂપિયાની છૂટ, અથવા તો આજની ઘડામણ 100, આ 1 ગ્રામની માત્ર 100 રૂપિયા. મતલબ કે ક્યારેક ક્યારેક બજારમાં પણ કોઈક એવી અનમોલ વસ્તુઓ પણ વેચાતી હોય ને ત્યારે અમુક દિવસોમાં છૂટ આપવામાં આવે કે આજે આટલી છૂટ છે. એમ મારો ભોળાનાથ પણ આજે બધાને છૂટ આપી દીધી કે તું જેવો હોય સેવો, પણ આજે જો મારી પાસે આવી ગયો ને તો હું તને બધી રીતે તારી દઈશ. આજે હું તને ભવસાગર પાર કરાવી દઈશ. આજે આવી જા. આજે એને છૂટ આપી છે. અને આજે છૂટ આપી છે ને એટલે તમે જુઓ એ માનવ મેદની ઉભરાવા માંડી કે ચાલો આટલો આખા વર્ષ કે આખી જિંદગી જે કર્યું તે, પણ આજે પહોંચી જઈશું ને તો અવશ્ય આજે મારો નાથ પકડી લેશે હાથ. અને એટલે આજે શિવના દરબારમાં તમે જુઓ મન મૂકીને લોકો દોડી દોડીને આવવા લાગ્યા. ગમે એવા મહત્વના કામોને છોડીને પણ તમે જુઓ કે આજે રાતથી કેટલે દૂર દૂરથી સ્વયંસેવક મારા યુવાન ભાઈઓ આવ્યા છે. છેક મુંબઈ થી ને, સુરત થી ને, અમદાવાદ થી ને, ક્યાં ક્યાંથી દોડી દોડીને આવ્યા. કેમ? એક વાત સમજાઈ ગઈ છે કે આ ભોળો છે ને બહુ ભોળો છે. અને એક વાત એ સમજાઈ ગઈ છે કે ભલે ગમે તેવા છીએ પણ મારો નાથ આજે કરેલી સેવાને સ્વીકારી લેશે. અને આજે જે સેવા સ્વીકારી લેશે ને ત્યારે જન્મો જન્માંતરના પાપોના પુંજ કેમ ન ભરેલા હોય. બડી પાપના પુંજ નાખો નિવારી, દિયો ભક્તિ શંભુ સદાયે તમારી. બડી પાપના પુંજ નાખો નિવારી, દિયો ભક્તિ શંભુ સદાયે તમારી. ઉમાઈશ આપને પાય લાગો, હરી ભક્તિ તારી સદા મુક્તિ આપી દે. ઓમ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનમ મૃત્યુર્મોક્ષીયમામૃતમ. આજે એના શરણમાં જે જીવ જાય એને મૃત્યુ નહીં, તેને મુક્તિ મળે. મુક્તિના દેવતા છે. અને તેથી જ આજના એ પાવન દિવસનો મહિમા ગાતા આજના દિવસનું મહાત્મય નંદિકેશ્વરે સમજાવ્યું છે. નંદિકેશ્વર કહી રહ્યા છે કે જે સમય સ્વયં વિષ્ણુ અને બ્રહ્માજી બેના વચ્ચે જે યુદ્ધ થયું અને ત્યારે ભગવાન સદાશિવ પ્રકાશ પુંજના રૂપમાં એક સ્તંભના રૂપમાં તેમના વચ્ચે પ્રગટ થયા. અને પ્રગટ થયા બાદ
તેમને સમજાવ્યું કે સારી સૃષ્ટિ એ મારા થકી છે. ત્યારે સ્વયં શ્રી હરિ વિષ્ણુ અને બ્રહ્માજી બે હાથ જોડીને ઉભા રહ્યા અને બે હાથ જોડીને ઉભા રહ્યા બાદ ભગવાન સદાશિવ જ્યારે પ્રગટ થયા ત્યારે પંચાનન રૂપ ભગવાન સદાશિવની આજના દિવસે બ્રહ્માજીએ અને વિષ્ણુજીએ પૂજા કરી હતી. એ આ દિવસ છે.